વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામ ટૂંક સમયમાં શરૂ થવાની છે. તો ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈ શકે એવા 100% શ્યોર દાખલા હું લઈને આવી છું, જે એક્ઝામમાં બેઠા પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. આજે આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 1ના પેજ નંબર 16નો સેક્શન સી સોલ્વ કરીશું. એકાઉન્ટ વિષયનો છે આ દાખલો. ધોરણ 12ના વિદ્યાર્થીઓને તો કામ આવશે, સાથે સાથે સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટની તૈયારી કરતા મેન્સના વિદ્યાર્થીઓને અને ટાટ એચએસ કોમર્સના વિદ્યાર્થીઓને પણ કામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન સીનો દાખલા નંબર 31 સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. હું તમને એક્ઝામમાં યાદ રાખવાની નાની નાની ટિપ્સ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો વિડીયો જોજો. દાખલા નંબર 31, નીરવ, નમ્રતા અને નિષાદ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. નમ્રતાના ભાગે 30,000 નફો આવે છે, તો મેનેજરના કમિશનની ગણતરી કરો. જો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 31 માર્ચ 22માં અને જુલાઈ 23માં પણ પૂછાઈ ગયો છે. હવે આપણે દાખલો સોલ્વ કરવા માટે લખીશું નીરવ, નમ્રતા, નિષાદનું જૂનું પ્રમાણ 3:2. દાખલામાં આપેલ હતું મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. હવે દાખલામાં રેડી આપેલ છે. દાખલામાં કુલ નફો નથી આપેલ, પણ તમને દાખલામાં ભાગીદાર નમ્રતાનો નફો આપેલ છે કે નમ્રતાના ભાગે 30,000 નફો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 ભાગીદારો છે, નીરવ, નમ્રતા, નિષાદ. નીરવનું પ્રમાણ છે 3, નમ્રતાનું પ્રમાણ છે 2 અને નિષાદનું પ્રમાણ છે 4. આપણાને નમ્રતાનો નફો આપેલો છે, તો આપણે લખવાનું કે નમ્રતાનો નફામાં ભાગ, જે પ્રમાણ આપેલ હતું ને 3:2:4, એ પ્રમાણે લખીને તો નમ્રતાનો નફામાં ભાગ 2/9 થાય. કઈ રીતે? તો નમ્રતાનો પોતાનો ભાગ 2 અને બધા ભાગનો સરવાળો કરશું. 3 ને 2 5, 5 ને 4 9, એટલે 2/9. હવે લખવાનું, ધારો કે પેઢીનો કુલ ભાગ 1. હવે આપણાને નમ્રતાનો ખરેખર નફો આપેલો છે 30,000, તો આપણે લખવાનું કે 2/9 ભાગે કુલ ભાગ 1. આપણી પાસે કુલ નફો છે નહીં, એટલે આપણે ધારી લીધો છે 1. તો 2/9 ભાગે કુલ ભાગ 1. તો દાખલામાં 30,000 નફો આપેલો છે, તો 30,000 નફાએ કુલ નફો કેટલો? હવે ત્રિરાશિ આપણે મૂકી દીધી કે 2/9 1, તો 30,000 એ કેટલો? તો આપણે ચોકડી ગુણાકાર કરશું. 30,000 ગુણ્યા 1 ભાગ્યા 2/9, એનું સાદું રૂપ આપશું. તો 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2, એટલે 30,000 ગુણ્યા 9 એટલે 2,70,000 ભાગ્યા 2, એટલે આપણને કુલ નફો મળી જશે 1,35,000. હવે દાખલામાં હતું કે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું. વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરમાં આપણે આવે છે કે ભાગીદારને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર આટલા ટકા કમિશન આપવું, અને બીજું છે ભાગીદારને ચોખ્ખા નફાના આટલા ટકા કમિશન આપવું. આમાં એક સૂત્ર આવતા હોય છે. સૂત્ર યાદ રાખવાની ટિપ્સ આપી દઉં છું. મેનેજર હોય ને, મેનેજર, એના માટે સામાન્ય જ સૂત્ર છે કે મેનેજરનું કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનના ટકા. તો મેનેજરનું કમિશન બરાબર પેઢીનો કુલ નફો આપેલ છે 1,35,000 ગુણ્યા 10%. 1,35,000ના 10% કરશું એટલે 13,500 આવી જશે. નંબર 32, અપૂર્વ, અક્ષય અને આર્ય એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:2:2. બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી કરો. હવે દાખલો આપણે સોલ્વ કરીશું. અપૂર્વ, અક્ષય, આર્યનું જૂનું પ્રમાણ 1:2:2, નવું પ્રમાણ 3:2:1. દાખલામાં જૂનું પ્રમાણ આપેલ છે, નવું પ્રમાણ આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂત્ર નોટ ડાઉન કરી દેજો. વિદ્યાર્થીઓ સૂત્ર ખોટા લખી નાખે છે. ત્યાગમાં લાભનું સૂત્ર અને લાભમાં ત્યાગનું સૂત્ર લખી નાખે છે, એટલે માર્ક્સ રોકડા જાય છે, ને આવા દાખલાના માર્ક્સ જતા કરાય નહીં. આપણે સૂત્ર લખવાનું, ભાગીદારે કરેલ ત્યાગ બરાબર, ત્યાગમાં જૂનું પ્રમાણ પહેલું આવશે, એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તમે એમ પણ લખી શકો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને જો લાભ શોધવાનું હોય ને, તો ભાગીદારે કરેલ લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. એટલે પહેલાં ત્યારે આપણે નવું પ્રમાણ લખવાનું.
હવે લખવાનું અપૂર્વનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ શું આપેલ હતું અપૂર્વનું 1:2:2 એટલે 1/5 માઇનસ નવું પ્રમાણ 3:2:1 એટલે 3/6 સાદુરૂપ આપશું એટલે લસા 30 આવશે એટલે સાદુરૂપ મળશે 9/30। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ત્યાગના સૂત્રમાં જ્યારે માઇનસમાં જવાબ આવે તો એને લાભ કહી દેવાનું અને લાભના સૂત્રમાં જ્યારે માઇનસમાં જવાબ આવે ત્યારે એને ત્યાગ કહી દેવાનું। બીજું ત્યાગના સૂત્રમાં પ્લસમાં જવાબ આવે તો એને ત્યાગ જ કહેવાનું। હવે લખવાનું અક્ષયનો ત્યાગ બરાબર 2/5 માઇનસ 2/6 લસા લઈ 6×5 30 ચોકડી ગુણાકાર કરી 6×2 12 ને 2×5 10 12માંથી 10 જશે એટલે 2/30। મેં તમને શું કીધું હતું માઇનસમાં જવાબ આવે ત્યાગના સૂત્રમાં તો લાભ કહી દેવાનું અને પ્લસમાં જવાબ આવે તો ત્યાગ કહેવાનું એટલે અક્ષયનો ત્યાગ થઈ જશે 2/30। હવે આર્યનો ત્યાગ બરાબર 2/5 માઇનસ 1/6 લસા લઈએ 6×5 30 ચોકડી ગુણાકાર કરીએ 6×2 12 5 5 તો 12 - 5 એટલે 7/30। વિદ્યાર્થી મિત્રો એટલે ત્યાગનું પ્રમાણ થઈ જશે 2:7। વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારો સાચો છે કે ખોટો એ ચકાસવા માટે હું તમને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું। ત્યાગ અને જ્યારે ત્યાગ શોધવાનું હશે તો દાખલામાં જ્યારે માઇનસમાં જવાબ આવે તો એને લાભ કહી દેવાનું અને લાભની જેટલી રકમ આવશે ને એ જ રકમ બાકીના વ્યક્તિના ત્યાગ જેટલી થશે। જો આપણાને લાભની રકમ આવે છે 9 અને ત્યાગ અક્ષયનો આવે છે 2 અને આર્યનો આવે છે 7 તો 2 અને 7નો સરવાળો કરીને તો 9 આવે એટલે અપૂર્વનો જેટલો લાભ આવશે એટલો જ અક્ષય અને આર્યનો ત્યાગ આવશે। અપૂર્વનો લાભ હતો 9 તો ત્યારે આપણાને અક્ષય અને આર્યનો ત્યાગ હતો 2:7 2 અને 7નો સરવાળો કરીએ એટલે 9 મળી જાય। આવી રીતે તમે દાખલો સાચો ખોટો નક્કી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી નોટ ડાઉન કરી લેજો। દાખલા નંબર 33 નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો। પહેલો પોઈન્ટ પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 થયો, ભૂતકાળમાં માંડી વારેલ કાલખાત 12,000 પૈકી 8,000 પરત મળ્યા। ત્રીજો એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલી નથી પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 40,000 ઉપજ્યા। આપણાને એમ કીધું હતું પહેલા પોઈન્ટમાં કે પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 થયો। વિદ્યાર્થી મિત્રો વિસર્જનની આમ નોંધ લખતા હોય ત્યારે ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું અને કોઈ પણ આવક કે ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું। ખાસ નોટ ડાઉન કરી લેજો, એક્ઝામમાં બહુ કામ આવી શકશે તમને। તો વિસર્જન ખર્ચ થયો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 તે રોકડ ખાતે 10,000 બાજે વિસર્જન ખર્ચ થયો તેના। બીજું ભૂતકાળમાં માંડી વારેલ કાલખાદના 10,000 પૈકી 8,000 પરત મળ્યા અને કહેવાય કાલખાદ પરત। વિસર્જન ખર્ચ આપણો ખર્ચ હતો એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યું હતું અને કાલખાદ પરત આપણી આવક છે એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા કરશું। તો કાલખાદ પરતના રોકડા મળ્યા તો રોકડ બેંક ખાતે ઉધાર 8,000 તે માલ મિલકત નિકાલ ખાતે 8,000 બાજે ભૂતકાળમાં માંડી વારેલ કાલખાદના પરત મળ્યા તેના। ત્રીજું પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના 40,000 ઉપજ્યા। વિદ્યાર્થી મિત્રો કોઈ મિલકત ચોપડે દર્શાવેલી હોય ને તેનું ખાતું બંધ કરવાની આમ નોંધ કરવાની, પણ ચોપડે દર્શાવેલ ન હોય તો ડાયરેક્ટ એની ઉપજની આમ નોંધ કરવાની। ખર્ચ ચૂકવો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું અને મિલકતની ઉપજ થાય ને તો માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું। જરૂરથી નોટ ડાઉન કરી લેજો। મિલકતની ઉપજ થઈ એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 40,000 બાજે ચોપડે ન દર્શાવેલ પાઘડીના વિસર્જન સમયે વેચાણના ઉપજ્યા તેના। વિદ્યાર્થી મિત્રો જરૂરથી દાખલો નોટ ડાઉન કરી લેજો। સરવાળો કરીશું આપણે તો 40 ને 10 50 ને 8 58,000 થઈ જશે। દાખલા નંબર 35 જુગલ લિમિટેડે 1/8/20ના રોજ ₹100 એવા 9%ના 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે તારીખ 31/7/25ના રોજ ડિબેન્ચર દીઠ 120ની કિંમતે પરત કરવાના છે। કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરતી વખતેની જરૂરી આમ નોંધ બાજે વગર લખો। આપણે લખશું જુગલ લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ। દાખલા નંબર 35 1/8/2020ના રોજ ₹10 એવા 8,000 ડિબેન્ચર બહાર પાડ્યા। તો આપણે લખવાનું બેંક ખાતે ઉધાર
8,000 ગુણ્યા 100 એટલે 8 લાખ તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 8 લાખ. હવે જે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા તેને 120 રૂપિયા લેખે પરત કરવાના છે. એટલે ડિબેન્ચર બહાર પાડે છે મૂળ કિંમતે, પણ પરત કઈ રીતે કરવાના છે? પ્રીમિયમથી પરત કરવાના. વિદ્યાર્થી મિત્રો, જ્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે પ્રીમિયમ હોય તો એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય, જે કંપની માટે આવક કહેવાય છે. પણ જ્યારે ડિબેન્ચર પરત કરતી વખતે પ્રીમિયમ આપવાનું થાય એ કંપની માટે ખર્ચ કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે પરત પ્રીમિયમ. એને કહેવામાં આવે છે પરત પ્રીમિયમ. તો હવે હું તમને બહાર પાડવાની પહેલી આમ નોંધ થઈ ગઈ. હવે બહાર પાડવાની બીજી આમ નોંધ લખશું. જે જમા કર્યું છે એ ઉધાર કરવાનું. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8 લાખ. આપણે 100 રૂપિયાનો બારે પાડ્યો હતો ને 120 રૂપિયામાં પરત કરવાનું છે. એટલે 100માંથી 120 એટલે 20 રૂપિયા વધારાના આપવાના છે. તો લખવાનું ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર 8,000 ગુણ્યા 20 રૂપિયા એટલે 1,60,000 તે 9%ના ડિબેન્ચર ખાતે 8 લાખ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. જેટલું નુકસાન ઉધાર કર્યું છે એટલું જ પરત પ્રીમિયમ જમા થવું જોઈએ. તો આખી આમનો શું થશે? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8 લાખ, ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર 1,60,000 તે 9%ના ડિબેન્ચર ખાતે 8 લાખ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1,60,000. હવે 31/7/25ના જ્યારે ડિબેન્ચર પરત કરવાના છે તો બહાર પાડતી વખતે જે આમનોંધ છેલ્લી આમનોંધ કરી હતી ને, જે જમા કર્યું હતી ઉધાર કરી દેવાનું. તો 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,60,000 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 9,60,000. એના પછી 31/7/25ના ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કરી હતું તો હવે ઉધાર કરી દેવાનું. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 9,60,000 તે બેંક ખાતે 9,60,000. વિદ્યાર્થી મિત્રો, મારો આખો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ કરી મારો આખો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી જણાવો.